અમદાવાદની શ્રી MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી તિમિર અમીન પર લાંચ લેવાનો આરોપ। ટ્રસ્ટીએ નિવૃત્ત આચાર્ય પાસેથી નિવૃત્તિ બાદની પેન્શન, જીપી અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માટેની ફાઇલમાં સહી કરવા માટે 5 લાખ માંગ્યા હોવાનો આરોપ, જેમાંથી 2 લાખ અગાઉ લઈ લીધા હતા, જ્યારે બાકીના 3 લાખ કોલેજના વોચમેનને આપવા કહ્યું હતું, જેથી લાંચ લેવા આવેલો વોચમેન લાંચ લેતા ઝડપાઈ ગયો એનો આરોપ લાગ્યો છે અને એસીબીએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન, જીપીએફ અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી। એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે 5 લાખ રૂપિયાની માગણી કરેલી। આ નિવૃત્ત આચાર્યશ્રીએ 5 લાખ પૈકી 2 લાખ રૂપિયા તો પહેલાં આપી પણ ચૂકેલા હતા, પરંતુ તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ, આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી। કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા। દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે, રંગે હાથ ઝડપી લેવાયા છે। તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે।